હેલો ગાઈઝ, આજે આપણે બધાએ શોર્ટ વિડીયો ઉતાર્યો તો એનો બ્લોગ આખો ઉતારવાનો છે અને આગળ બનાવી રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો અને અમારી યુનિવર્સિટી કેવી લાગી એ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. બાય. હાલો આપણે વિડીયો ચાલુ કરીએ છીએ. દેશમાં યુનિટી એમ ને પામાં નથી દેખાય આપણે ત્યાં જઈને તો ગાઈસ તમે જોઈ શકો છો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂર્તિ, સરદાર પટેલની મૂર્તિ જોઈ શકો છો તમે. અમે બસમાં છીએ ત્યારે આપણે ત્યાં પૂગીશું ત્યારે તમને ચોખ્ખી રીતના બતાડીશું. જોઈ શકો છો દૂરથી પણ મોટી લાગે છે. તો ગાઈસ હવે બસમાંથી ઉતરી ગયા છીએ. આપણે બહુ થાકી ગયા, બસ લાંબી ગાડી આલી છે એટલે માટે આપણે બહાર ઉતરી ગયા છીએ. ને જોઈ શકો છો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ તમને ઝૂમ કરી દઉં છું. બહુ મોટી છે યાર. ઓ આજુબાજુના ડુંગર પણ છે. મારા ત્યાં છે અરે મંદિર છે હા મંદિર અમે પેલી તો ફેમિલી મારે કોડામાં લાઈવ શરૂ કરી શકો છો. અહીંયા જીસીબી પણ છે, ટ્રેક્ટરની લારી ને ઘર આ ફોન માં છે. હાલો ભાઈ ગમે એક ફોન આલો આપણો કાઢો છે ભાઈ તારો ફોટો પાડો. એ મારો ફોટો કાઢો ને ન્યા આ બધે ન્યા અને હવે ગાઈસ આપણે એક્ચ્યુઅલીમાં ચાલીએ છીએ અને ત્યાંથી ચાલતા થયા, બસમાંથી ઉતરીને ચાલતા થયા અને 9 મિનિટ ઉતરે તો બધી ચાલતા જ ગયા. હવે અહીંયા ગેટ આવશે ત્યાંથી આપણે સરદાર વલ્લભભાઈ પટેલના રસ્તા પાસે જવાનું છે. લાઈક અને કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ તમે જોઈ શકો છો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો લોગો પણ મારેલો છે. અહીંયા પાણીનું બહુ કુદરતી નેશનલ છે પણ જોઈ શકો છો. અમે ગેટની અંદર જઈએ છીએ. સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ પણ છે. ચાલો હવે આપણે ગેટની અંદર જઈએ. તો હવે ગેટની અંદર આવીને હવે ચાલતા થઈએ અને થોડું ચાલ્યા પછી આપણે સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ આવી જશે. તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો પ્લીઝ ગાઈસ. ઓકે તો થોડું ચાલીએ તો પાછું બ્રેક આવ્યું અને સરદાર વલ્લભભાઈ પટેલનો બીજો ગેટ આવી ગયો છે. બીજો ગેટ આવશે અને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ પ્લીઝ. અને ડુંગર પણ બહુ છે અહીંયા, નદી રિવર બહુ છે મોટી. ગાઈસ તો ફાઇનલીમાં બીજો ગેટ પણ પાર કરી લીધો છે. હવે સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ આવી ગઈ છે. તમે જોઈ શકો છો એની આજુબાજુમાં બધું છે અને સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ પણ છે. જોઈ શકો છો ફાઇનલીમાં આપણે ત્યાં જવાનું છે સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ પાસે. અમે બધા ચાલતા થયા અને હવે થોડા સમય પછી આપણે ત્યાં પૂગી જશું. લાઈક સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક ન કરો તો કાંઈ વાંધો નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમે એટલી બધી મહેનત કરીએ છીએ તમારા માટે અને તમે સબસ્ક્રાઈબ કરો નહીં તો તમે માણસ ન કહેવાય. એટલા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
અને અમારી યુનિવર્સિટી કેવી લાગી તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય. આલે રાખો ધ્યાન રાખજો લે હાવ ધીમી હાલે લીક વજન વધી ગયું વજન વધી ગયું તો ગઈસ ફાઇનલીમાં અમે થોડો બ્રેક લઈને અમે ફોટા પાડવા અમે નીકળી ગયા છીએ. ડુંગર ને રિવર ને બધાનું ફોટા પાડીએ છીએ તમે જોઈ શકો છો. અને પાછા ચાલ્યા ગયા અને પાછો લોગો આવ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અને એની ઉપર સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ પણ છે તમે જોઈ શકો છો. બહુ મોટી છે, વર્લ્ડમાં પણ બહુ મોટું છે. લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. તો ફાઇનલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિની અંદર આવી ગયા છીએ. તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ નહીં કરવાનું ભૂલતા. અને અહીંયા લાઈટ પણ જોઈ શકો છો તમે, લાદી બધું. અને અહીંયા અમારા રવિભાઈ, મહેશભાઈ અને અમારા દોસ્તરો બધા ફોટા પાડે છે. અહીંયા ટીવી છે બધી, બહુ મોટો હોલ છે. અહીંયા તેમનું સર છે, મોઢું છે એનું, ટીવી છે, અહીંયા એસી પણ છે. અહીંયા બધા ફોટા પાડે છે તમે જોઈ શકો છો. તેમનો ઇતિહાસ છે અહીંયા. હવે આવી ગયા અમે સોસાયટીમાં હાથ પગ મોઢું ધોવા અને હવે બહાર નીકળીએ છીએ. હાથ પગ ધોઈ લઈ. હવે આપણે આવી ગયા છીએ ટીવી પાસે. અહીંયા થોડીક ઘૂમીએ અને પછી આપણે ચાલીએ આગળ. આગળ ચાલીએ તો બહુ મોટું છે ઘર બર. શું કરું છું ભાઈ તમે? એમ છે અમારે દાખલા જ આવે છે. અને કાઢો મને ભાઈ. ઓ ભાઈ બહુ મોટું છે ભાઈ. અહીંયા તેમનો ઇતિહાસ છે. એલા આ મોકલી દો પછી. અને હવે આ ચાલીએ આગળ. તો આગળ ચાલવા બીજી ટીવી આવી છે અને અમારા રવિભાઈ તેમને અણી કાઢે છે, ટચિંગ કરે છે. તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારે આવું કરવું એટલે મને કરી દેજો. તો હવે ચાલીએ આગળ. લાઈટ બાઈટ બધું છે. તો હવે આપણે બહાર આવ્યા છીએ, નદી જોઈએ છીએ. નદી બધું મસ્ત છે. ઊંધા ચશ્મા કેમ પહેર્યા છે? અહીંયા આર્મી વાળાએ અમને રોક્યા હતા અને અમે જોઈએ છીએ. અને સરદાર વલ્લભભાઈ પટેલ બહાર બી આવ્યા છીએ અમે. બહુ મોટી છે, અંગૂઠો પણ એનું મોટો, પગ એક ઘર જેવડું છે. અંદર લઈ જાવ તો મજા આવે. ડુંગર પણ છે અહીંયા. અહીંયા બધા ફોટા પાડે છે. તો ચાલો હવે આપણે આગળ જઈએ. એક બીજી લીફમાં જવાનું. હાલો લીપ હોતે ને ભાઈ જાવ એના લીફ નકરી લીપ જ છે યાર. લીફમાં ચડ્યા વગર ન હાલે. ખેડૂત લીપ જ છે. મજામાં. તો આપણે લીફમાં બેસી ગયા છીએ. મેં જોઈ શકું છું આ લીફમાં બેસી ગયા છીએ આપણે.
ઓટોમેટિક સિસ્ટમ થોડી ઘણી હેલ્પ કરે એમ. અને આપણે બહાર આવ્યા તો અહીંયા બાગ બગીચું જોવા મળ્યું છે. એમાં પાણીની અને સિસ્ટમ બહુ છે. સુવિધા છે, શાવર છે, પાણી હાવ ફિલ્ટરીએ પીએ તો. અને અમે ફોટા અને વિડીયો બનાવવા વળગી આવી ગયા છીએ. અહીંયા આગળ છે આ વિડીયો ઉતારીને પાણીનું છે સજાવીએ